રાણાવાવની શ્રી ભોરાસર સીમશાળા ખાતે દર વર્ષે વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ વાર્ષિક મહોત્સવ યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓએ અનેક કૃતિઓ રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે નિવૃત્ત આર્મી મેન અને હાલના દેવભૂમિ દ્વારકાના તાલુકા વિકાસ અધિકારી રાણાભાઈ ઓડેદરા, દેગામ મહેર સમાજના આગેવાન ભીમભાઈ સુંડાવદરા, નિવૃત્ત આર્મી મેન યુનિયનના લાખણસિંહભાઈ ઓડેદરા, રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ પોરબંદરના મહામંત્રી વિજયભાઈ કોડિયાતર, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પોરબંદરના સંગઠન મંત્રી મયુરસિંહ રાઠોડ અને મહિલા ઉપાધ્યક્ષ જલ્પાબેન ગઢેચા સહિતનાઓએ ઉપસ્થિત રહી દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો. દીપ પ્રાગટ્ય બાદ મહેમાનોનું પુષ્પગુચ્છ આપી અને શબ્દોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. તો આ વાર્ષિક મહોત્સવમાં વિદ્યાર્થીઓએ કુલ 15 જેટલી કૃતિઓ રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ કાર્યક્રમમાં શાળામાં નવરાત્રી રાસોત્સવમાં વેલ ડ્રેસ અને બેસ્ટ પ્લેયર, જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા પાસ કરનાર અને અનેક પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને આમંત્રિત મહેમાનો મારફત શિલ્ડ આપી સન્માનિત કરાયા. સાથે ધોરણ 8ના વિદ્યાર્થીઓને વિદાય આપી ઉજ્જવળ ભાવિ અંગે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.